મોરબીમાં જુગારધામ પર રેડ મુદ્દે પોલીસ કર્મી પર ગાજ વરસી છે। જુગાર રેડની ગાજ હવે બે પોલીસ કર્મીની બદલી સુધી પહોંચી ગઈ છે। કોન્સ્ટેબલ જશપાલસિંહ જાડેજા અને કૃષ્ણરાજસિંહ ઝાલાની બદલી કરવામાં આવી। બેદરકારી બદલ બે પોલીસ કર્મીની કચ્છ અને ભુજમાં બદલીના આદેશ અપાયા છે। બોર્ડર રેન્જ ટીમે ઘુનડા ગામે ઓમબિલા બંગલામાં રેડ કરી હતી। રેડમાં 9 જુગારી સાથે 44.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી બોર્ડર રેન્જની ટીમે કાર્યવાહી કરી હતી। સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને અનેક સવાલો ઉઠ્યા છે। અગાઉ પણ ટંકારા જુગાર કાંડમાં પીઆઈ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તો મોરબીમાં જુગારધામ પર રેડ મુદ્દે પોલીસ કર્મી પર કાર્યવાહી હાથ ધરાઈ છે અને આજ મુદ્દે સંવાદદાતા દેવ ફોન લાઈન પર છે। દેવ, મોરબીમાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ હતી। હવે પોલીસ કર્મી સામે શું કાર્યવાહી? જી, ચોક્કસથી મોરબીના ઘોરડાથી ઓમવિલા આવેલું છે તો જુગારધામ તરીકે જાહેર થઈ ગયું છે। અનેકવાર જે ઓમવિલામાં છે જુગારની રેડો પડી છે, જેના કારણે અનેક પોલીસ અધિકારીઓ તેમજ સાથે જે કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવા તેમજ બદલી કરવાનો બનાવ આવ્યો છે। વાત કરવામાં આવે તો 19 જુલાઈ બોર્ડર રેન્જ ભુજના જે ઘોરડા નજીક જે ઓમવિલામાં જે રેડ હતી તો તે બાબતે 9 જુગારીઓ ઝડપાયા તેમાં 44.76 મુદ્દા જપ્ત કરવામાં આવ્યો હતો। આ બાબતે રેન્જ આઈજી દ્વારા કાર્ય કરવામાં આવ્યું છે અને જે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ છે જયપાલસિંહ જાડેજા અને કૃષ્ણ ઝાલાને કચ્છ ભુજ ખાતે બદલી કરવામાં છે। ગઈકાલે પણ એક જે રેડ પડી હતી તેમાં પણ જુગારની ઝડપાયો હતો। સાથે વાત કરવામાં આવે તો મોરબીમાં છેલ્લા 15 દિવસમાં 2 વખત આઈજીની જે ટીમ દ્વારા છે દરોડા પાડવામાં આવ્યા હતા। એટલે ક્યાંક ને ક્યાંક જે મોરબી સ્થાનિક પોલીસ છે તેની કામગીરી સામે પણ પ્રશ્નચિહ્ન છે અને જે ઓમવિલા છે અગાઉ પણ અનેક રેડો થઈ હતી અને જે જુગારધામ ઝડપાયા હતા। સાથે વાત કરવામાં આવે તો જે અગાઉ જે ઓમવિલામાં રેડ થઈ હતી તેમાં પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલનો પણ ભોગ લેવો હતો। હાલ અત્યારે જો વાત કરવામાં આવે તો માત્ર બે હેડ કોન્સ્ટેબલને બદલી કરીને પોલીસ સંતોષી માની। જી બિલકુલ, આભાર દેવ તમામ જાણકારી માટે।